માના ભક્તનું, જગદંબાના ભક્તનું અપમાન કર્યું એટલે આ શ્રાપ મળ્યો. અને વશિષ્ઠ મુનિ સદૈવને માટે ગાયત્રી મંત્રમાં તત્પર રહેતા હતા. સતત ગાયત્રી મંત્રનો જપ કર્યા કરે, સતત માની ઉપાસના કર્યા કરે, સતત શક્તિની આરાધના કર્યા કરે. તો એ શક્તિના આરાધના કરવા વાળા ભક્તનું અપમાન થયું એટલે શાપ મળ્યો, તું ચાંડાલ બનીશ. અને ચાંડાલ બની પણ ગયો. આ કથા આપણને સમજાવે છે, આ દુનિયામાં જેટલા લોકો ભગવાનની ભક્તિ કરતા હોય એનો કોઈ દી અપરાધ કરવો નહીં. ક્યારેય અપરાધ ન કરશો. એની પૂજા ન કરો તો કાંઈ નહીં, પણ એનો અપરાધ તો કોઈ દિવસ ન કરશો. જેણે જેણે આ સંસારમાં ભગવાનના ભક્તોની અવહેલન કરી છે, જેને પણ ભગવાનના ભક્તોની નિંદા કુટલી કરી છે, એને આવા જ ફળ મળ્યું છે. આ દુનિયામાં હજી પણ ભગવાનના ભક્તોની નિંદા કરવાવાળા જતા નથી. તમે અહીંયા બેઠા હોય, તમને એમ લાગે તમારા માટે કોઈ કઈ બોલતું નહીં હોય. તમે અહીંયા કથા સાંભળી સાંભળીને પાપ ધોઈ રહ્યા છો. ઘણા બધા લોકો તમારી પાછળ ત્યાં બેસીને કેટલી બધી પ્રકારની વાતો કરતા કરતા તમારા વિશે નહીં બોલવાના શબ્દ બોલતા બોલતા તમારા પાપ ધોવા માટે તમને ઉપયોગી બની રહ્યા છે. તમારી ગેરહાજરીમાં તમારી નિંદા કરે એટલે સમજવું આપણા પાપ ધોવાઈ રહ્યા છે. અને નિંદા ગેરહાજરીમાં જ થાય. કોઈ હાજર હોય ત્યારે થોડી નિંદા કરે. તમારી હારી કે ખરાબ કઈ વાત કરવી હોય, તમે હાજર ન હોય ત્યારે થાય. તમે હાજર હોય ત્યારે ન થાય. તાલા બધા બેનો સત્સંગમાં બેઠા અને એમાં મારી જેવા કોઈ આવીને કીધું કે તમે કેમ બેઠા છો, વાતો કઈક વાતો કરો. એકમાં જે જવાબ હોય કે બધી અહીંયા હાજર છે, કોની કરવી? બધી અહીંયા બેઠ્યું છે, કોની વાત કરવી? કારણ કે નિંદા કરવી હોય તો માણસ ગેરહાજર હોવો જોઈએ. તમારે તમારા પાપ ધોવા હોય ને તો ક્યારેક બહુ બધા લોકોની વચ્ચે બેઠા હોય ને એ ચાલુ સભામાં તમારે નીકળી જવું. પછી તમારા જે પાપ ધોવાનું ત્યાં ચાલુ થાય એની વાત જ જવા દો. તમે બેઠા હોય ત્યાં તો તમને આમ જુઓ, ચણાના ઝાડ ઉપર ચડાવે. ઘણાને તો એટલી બધી કોઈક નામ હવા ભરતા આવડે, જેમ આપણે ગાડીના ટાયરમાં હવા ભરીએ ને એટલી હવા ભરે, પછી આમ તમે એનો વાલગોળો કાઢ નાખો ને અંદરથી તોય હવા ન નીકળે, એટલી ભરી દીધી હોય. દુનિયામાં બહુ બધા લોકો આવા છે. ઘણા તો એટલું આમ હોય કડવું, પણ બોલે એટલું મીઠી રીતે ને આપણને ડાયાબિટીસ થઈ જાય, શુગર આવી જાય, આપણે ઇન્સ્યોરન્સ લઈને જવું પડે. પણ અહીંયા મારે તમને મૂળ સંદેશ આપવો છે કે જે ભગવાનની ભક્તિ કરે છે, જે માની ઉપાસના કરે છે, એવા ભગવાનના ભક્તોની એટલે કે ધાર્મિક માણસની કોઈ દી નિંદા ન કરવી. ક્યારે સંસારમાં પાપ ન કરશો. તમે પુણ્ય ન કરી શકો તો કાંઈ નહીં, પણ પાપ ન કરશો. પીપા પાપ ન કીજીએ, પુણ્ય કિયો 100 બાર. ચોરી ન લઈએ એક દોકડો તો દીધું 1000 બાર. તમે પુણ્ય ન કરો તો કાંઈ નહીં, પણ પાપ ન કરો તો તમારું પુણ્ય બરાબર છે. અને કોઈને 1000 રૂપિયા આપો નહીં તો કાંઈ નહીં, પણ કોઈનો એક દોકડો ચોરી ન લ્યો ને તો તમે 1000 વખત આપ્યા બરાબરનું પુણ્ય તમને પ્રાપ્ત થાય. ઘણા લોકો એમ કહેતા હોય, મને પૂછતા હોય કે અમારા ઘરમાં અનિતિનું આવતું હશે. અનિતિનું કોને કહેવાય? તો એટલું યાદ રાખજો કે તમે જે જગ્યાએ કામ કરો છો, તમારા કામ કરવાની 8 કલાકની નોકરી છે, એ 8 કલાકમાંથી અડધો કલાક તમે વાતો કરવામાં પસાર કરી નાખી, જે કામ સિવાયની વાતો કરી છે, એ અડધી કલાકનો તમે પગાર લીધો તો તમારા ઘરમાં અનિતિનું પગાર આવ્યો છે. યાદ રાખજો. તમારા હક સિવાયનું કાંઈ પણ આવ્યું એટલે અનિતિનું છે. અને અનિતિનું આવે એટલે એ નીતિનું હારે લઈને જ જાય, એમને એકલું જાય જ નહીં. છાણ નીચે પડે એ ઉપાડો એટલે ચપટી ધૂળ આવે ને આવે છે. એમ અનિતિનું તમારા ઘરમાં ધન આવે, એ જ્યારે ઘરમાંથી નીકળે ત્યારે એ અનિતિની હારે નીતિનું જાય જ, સંશય જ નથી એમાં. પરમાત્માને પ્રાર્થના કરી, ઠાકોરજી નીતિનું ઓછું આપજો, પણ અનિતિનો 1 રૂપિયો લઈ લેવો નહીં કોઈનો. આવી વિચારધારા અમને આપજો. અમારા ઘરમાં અનિતિનું કાંઈ ન આવે.
કારણ કે અનિતિનું જ્યારે ઘરમાં આવે ત્યારે વિચાર બગડે છે, માણસનું મગજ બગડે છે, મન બગડે છે, અને આ બધું બગડવા પછી આપણું જીવન બગડી જાય છે, હાવ જીવન એળે વયું જાય છે. માટે તમે આપ સૌને પ્રાર્થના છે મારી, ક્યારેય પણ અનિતિનું આવે નહીં ઘરમાં. કોઈનો આપણે ક્યારેય પણ દ્વેષ ન કરીએ, કોઈને પ્રત્યે પણ આપણે રાગ ઈર્ષા ન કરીએ. ત્રિશંકુના શ્રાપ મળ્યો, ઘરે ન ગયા, કારણ કે હવે આ યોનિમાં હું આવા શરીર સાથે ઘરમાં જાઉં તો ઘરના લોકો પણ મને ધિક્કાર કરશે. ચાલતા ચાલતા વનમાં ગયા, ત્યાંથી ગંગાના ઘાટ ઉપર ગયા. હરિશ્ચંદ્ર રાજાને ખબર પડી કે મારા પિતાજીને વશિષ્ઠ બાપજીનો શ્રાપ મળ્યો છે, એટલે એમણે પણ મંત્રીઓને મોકલીને કીધું કે તમે ઘરે આવી જાઓ. પણ સત્યવતે એક સંદેશો મોકલાવ્યો એના દીકરા હરિશ્ચંદ્ર માટે કે મેં આ બધું જે કર્મ કર્યું છે એમાં મને એટલી ખબર પડી છે કે હરિશ્ચંદ્ર રાજાને તમે જઈને એટલું કહેજો કે અનેક વિધ રીતે યજ્ઞો કરી અને બ્રાહ્મણોની પૂજા કરે. બીજું, દેવતાઓની પૂજા કરતા કરતા પણ માણસ સદાયના માટે સાવધાન થઈને જીવવો જોઈએ. પુણ્ય કર્યું હોય પછી એમ ન માનવું જોઈએ કે આપણે તો પુણ્ય કર્યું હતું ને ભલે ને એકાદું પાપ થઈ ગયું, શું થઈ ગયું. પુણ્ય કર્યું હશે એનું ફળ તમને પુણ્ય જ મળશે, અને પાપ કર્યું હશે એનું ફળ તમને પાપ જ મળશે. એમાં જરાય સંશય નથી. નકર ઘણા લોકો તો એવો હિસાબ માંડે કે મેં આજે 50 રૂપિયાનું પુણ્ય કર્યું છે, 25 રૂપિયાનું પાપ કર્યું છે, એટલે 50 રૂપિયાના પુણ્યમાંથી 25 રૂપિયાનું પાપ વયું જાય તોય મારું 25 રૂપિયાનું પુણ્ય ઊભું રહેશે. એટલું યાદ રાખજો, ભગવાનના દરબારમાં ખાલી સરવાળાની અને બરાબરની જ નિશાની છે, બાદ બાકીની નિશાની છે જ નહીં. બે બાજુ ઊભું રાખ્યું છે. એક બાજુ પુણ્યનો હિસાબ થઈ રહ્યો છે, એક બાજુ તમારા પાપનો હિસાબ થઈ રહ્યો છે. જેનું જેટલું ફળ એટલું તમને મળવાનું. એટલે બે વસ્તુ કરતા યાદ રાખજો કે પુણ્યમાંથી ક્યારેય પણ તમારું પાપ ધોવાઈ જાય ને પુણ્ય જ ઊભું રહે, આવું છે નહીં ક્યાંય. માટે કર્મ કરતા પહેલા સાવધાન રહીએ. પિતાજીનો સંદેશો સાંભળ્યો, અને સંદેશો સાંભળ્યા પછી રોજના માટે પોતાના પિતાજીનું સ્મરણ કરી અને પોતે જીવન જીવે છે. જ્યારે પોતાનું જીવન જીવતા હતા, પોતાના પિતાએ કહેલી આજ્ઞાનું પાલન કરે છે. બ્રાહ્મણોની સેવા કરે, બ્રાહ્મણોની પૂજા કરે, પોતાના પિતૃઓ રાજી થાય એના માટેનું કામ કરે છે. એમાં હરિશ્ચંદ્ર રાજાને સંતાન ન હતું, અને સંતાન વગરની સંપત્તિ ગમે તેટલી હોય પણ એ સંપત્તિ તમને સુખ ન લેવા દે. તમને કોઈ વ્યક્તિનો અજંપો સુખ ન લેવા દે. ઝવેરચંદ મેઘાણીજીએ 3 શબ્દોમાં લખ્યું છે, 3 શબ્દો કીધા છે. એક પ્રેમીથી વિયોગ. અને આજે મને એટલા માટે યાદ આવ્યા કે જે જગ્યામાં બેઠા છીએ માં ચોટીલાના આ ચામુંડના દરબારમાં ચોટીલામાં બેઠા છીએ, એ ચોટીલા એનું જન્મસ્થાન છે. ઝવેરચંદ મેઘાણીજીનું જન્મસ્થાન છે. અહીંયા કદાચ હું માનું ત્યાં સુધી મને સંદેશો મળ્યો ત્યાં સુધી કે અહીંયા એક સરસ મજાનું મ્યુઝિયમ બનાવ્યું છે. એમની સ્મૃતિમાં સરકારે સરસ મજાનું મ્યુઝિયમ બનાવ્યું છે. એનું જે જન્મસ્થાન છે એને પણ રિનોવેશન કર્યું છે, કે જેણે આટલી સરસ મજાની આપણને કથાઓ, આટલી મોટી ગાથાઓ આપી છે. ખાલી ઘરમાં બેસીને લખી નાખ્યું એમ નહીં, એક એક પ્રદેશમાં ફરી ફરીને એ માણસે અનુભવી અને આપણને સારી સારી વાતો આપી છે. સૌરાષ્ટ્રની રસધાર એના ગ્રંથને વાંચો ક્યારેક. કેવા કેવા દાખલાઓ જે આપણે આપણા મગજમાં બેહે નહીં એવી વાતો એને હકીકતની ઘટનાઓ લખી છે. ત્રણ વસ્તુ એને પોતાના અનુભવમાંથી કીધી કે 3 વ્યક્તિઓને ક્યારેય ચેન ન પડે. એક,
પોતાના પ્રેમી હોય એના માણસથી જ્યારે જુદો પડેલો માણસ, પ્રેમીના વિયોગમાં જે માણસ હોય એને ચેન ન પડે ક્યારે. બીજું, જેની માથે લેણું બહુ થઈ ગયું હોય, કરજ બહુ થઈ ગયું હોય, એને ચેન ન પડે ક્યારે. અને એક ત્રીજું, જેના મનમાં વેર જાગ્યું હોય કોઈના પ્રત્યે, એને કોઈ દી ચેન ન પડે આ સંસારમાં. આ ત્રણ વ્યક્તિઓને ચેન ન પડે. ન રાત્રે નિંદ્રા આવે, ન દિવસે ભૂખ લાગે, ન કોઈ કામ સૂજે. આ ત્રણ વ્યક્તિઓ. તો અહીંયા આગળ હરિશ્ચંદ્ર રાજાને ક્યાંય ચેન નથી પડતું. કેમ? સંતાન નથી. દીકરા વગરનું જીવન નકામું છે. સંતાન વગરનું જીવન નકામું છે. પછી એને કહેવામાં આવ્યું કે તમારે સંતાનની પ્રાપ્તિ જોઈતી તે કામ કરો, વરુણદેવની ઉપાસના કરો, એ તમને પુત્ર આપશે. હરિશ્ચંદ્ર રાજાએ વરુણદેવની ઉપાસના કરી. વરુણદેવ પ્રસન્ન થયા. વરુણદેવે કહ્યું કે હું તમને પુત્ર આપું, પણ એક શરતે. શું? જે દીકરો આપું એને જ તમારે મારા યજ્ઞમાં બલિ કરીને ચડાવી દેવાનો. તો હરિશ્ચંદ્ર રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, દીકરા વગરનું સાવ મરીએ, વાંજિયા મરીએ, એના કરતા તો દીકરો આવી ભલે મરી જાય પણ કહેવા તો થાય દીકરો હતો એમ. ભલે મહારાજ તમે કહેશો એમ કરીશું. વરુણદેવે વરદાન આપ્યું. સમયાંતરે એને ત્યાં દીકરો થયો. અને એ દીકરાના જ્યારે જન્મ થયો એટલે તરત વરુણદેવ બ્રાહ્મણના રૂપમાં આવી અને હરિશ્ચંદ્ર રાજાને કીધું કે તમે મારું ઈચ્છિત સંપન્ન કરો, મેં તમને દીકરો આપ્યો. હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે બાપજી, મેં શાસ્ત્રમાં એવું સાંભળ્યું છે કે હઈ તો આને વિધાતાના લેખે નથી લખાણા. હજી આનો કોઈ કર્મ નથી થયું, આનો કોઈ સંસ્કાર નથી થયો. સંસ્કાર વગરનો માણસનું બલિ ન ચડાવાય, એટલે તમે આનો સંસ્કાર થઈ જવા દો. કઈ વાંધો નહીં, ત્યારે આવીશ. સંસ્કારનો દિવસ આવ્યા. વરુણદેવ ફરી પાછા આવ્યા. ફરી પાછું બહાનું આપ્યું. કારણ પુત્ર હતો નહીં અને હવે પુત્ર થયો. આ સંસારમાં પુત્રમાં કોને પ્રીત ન હોય, કોને મોહ ન હોય. ગમે તેવો દીકરો હોય પણ મા બાપને એમાં પ્રેમ હોય ને હોય જ. તો હરિશ્ચંદ્ર રાજાએ ફરી પાછું કીધું કે હજી નામકરણ સંસ્કાર નથી થયું ને નામ વગરની બલિ ચડાવીએ તો એ યોગ્ય નથી, અધિકાર નથી. એને એનું નામકરણ સંસ્કાર થઈ જવા દો. નામકરણ સંસ્કાર સુધીની મુદત આપી. વળી પાછા એ સમયે એ જ દિવસે આવ્યા, ઉત્સવ ઉજવાતો હતો. તો આણે વળી પાછું કીધું હરિશ્ચંદ્ર રાજાએ કે બાપજી તમે આવ્યા છો ને તમે તો બધા જ વેદના જ્ઞાતા છો, તમને બધું જ્ઞાનની ખબર છે, પણ આ યજ્ઞમાં બલિદાન દેવા માટે આને હજી દાંત નથી આવ્યા. દાંત વગરના પશુની બલિ ન હોય કોઈ દિવસ. આમને આમ વાયદાઓ આપ્યા કરે છે. અને એને લઈ અને એક વખતના સમય જ્યારે હરિશ્ચંદ્રને દીકરો હતો એ દીકરાને જંગલમાં મોકલી દીધો. વરુણદેવ આવે અને એનું યજ્ઞ ઈચ્છિત ન સંપન્ન કર્યું પછી એને શ્રાપ આપે છે. એની પાસે દક્ષિણાની ઈચ્છા રાખી અને માણસ શાપને આધીન થઈ કર્મમાંથી ચૂકે અને એવો એને છેતરવામાં આવ્યો. એની સાથે કપટ થયું રાજા સાથે કે રાજ્ય બધું દાનમાં લઈ લીધા પછી દક્ષિણા બાકી રહી. રાજ્ય દાનમાં લઈ લીધા પછી દક્ષિણા બાકી રહી. કારણ કે દાન અને દક્ષિણા બે અલગ છે. એટલે તમે જુઓ, બેનો 11 રહે, પછી દ્વાદશના દિવસે, 12ના દિવસે, અથવા તો આપણા ઘરે કોઈ એવું કામ હોય એના પછીના દિવસે આપણે કોઈ બ્રાહ્મણના અથવા તો મંદિરમાં જઈ અને આપણે સીધું આપીએ, એને દાન કહેવાય. પણ એના પછી દાન આપ્યા પછી 11 રૂપિયા પણ આપણે આપીએ ને એ દક્ષિણા કહેવાય. માટે દાન, તમારા ઘરે કોઈ બ્રાહ્મણ જમે, કોઈ સંતો જમે, ત્યારે એને જમાડ્યા પછી અવશ્ય ભલે તમે ₹1.25 જ આપો, પણ ₹1.25 પણ તમારે દક્ષિણા એને આપ્યા વગર જમ્યા પછી જવા ન દેવા જોઈએ ક્યારે. સંતો ભોજન કરવા બેસે તો એને પણ આપવા, બ્રાહ્મણો ભોજન કરે તો એને દક્ષિણા આપવી. આપણી જે પણ સ્થિતિ છે, આપણા પર ભગવાને જે સ્થિતિ આપણને આપી છે એ પ્રમાણે પણ આપ્યા વગર કોઈ દિવસ જવા ન દેવા ક્યારે. દાન પછી દક્ષિણાનો મહિમા બહુ છે.
પછી તો આપ હરિશ્ચંદ્રની બધી કથા જાણો છો એટલે મારે વિશેષમાં સમય નથી લેવો, પણ હરિશ્ચંદ્રની કથામાં તમે બધા જાણો છો કે પછી તો એણે પોતાની જાતને વેચી, પોતાના પત્ની વેચાઈ ગયા, એનો દીકરો ની બંને જણા એક બ્રાહ્મણના ઘરે રહ્યા અને પોતે ચાંડાલના ઘરે રહ્યા, પણ પોતાનું વચન ન તૂટવા દીધું. એમાં એક વખતના સમયે એના દીકરા રોહિતને સર્પદંખ થાય, મૃત્યુ થઈ જાય અને ચિતા બાળવા માટે આવે છે. જ્યારે ચિતામાં અગ્નિ સંસ્કાર કરવા માટે આવે તો પોતાના કર્મને વફાદાર એ હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું કે ખાપણને ખીચડી ન આપો તો શબ બાળવા ન દઉં. પોતાના દીકરાને બાળવા ના પાડ દે. આવી જ્યારે તમારામાં નિષ્ઠા હોય ને ત્યારે ભગવાન તમારા ઉપર પ્રસન્ન થઈને તમને આશીર્વાદ દેવા આવે. માણસમાં નિષ્ઠા હોવી જોઈએ કામની, નહીં તો કદાચ અગ્નિ સંસ્કાર કરી નાખવા દે તો ક્યાં કોઈને ખબર પડવાની હતી. પણ હરિશ્ચંદ્ર રાજાએ ન કરાવી કે ના, મારા માલિકની આજ્ઞા છે કે શબ ત્યારે જ બાળવા દેવાનું જ્યારે ખાપણને ખીચડી આપે. તારામાંથી ખૂબ રડે છે કે મારી પાસે અત્યારે કશું નથી. અને પછી બંને જણાએ ભેગા થઈને એને ચિતા ઉપર જ્યારે સુવાડે છે, પોતાની સાડીમાંથી એક ખાપણ કરીને મૂકીને જ્યારે ચિતા ઉપર સળગાવવા જાય છે, એ સમયે માં જગદંબાની ઉપાસના કરે છે, માં શતાક્ષી દેવીની આરાધના કરી. અને એવા સમયે બધા દેવતાઓ ત્યાં પાસે આવ્યા છે. અને પછી માં જગદંબા પ્રગટ થયા અને જગદંબાએ માએ હરિશ્ચંદ્ર રાજાને આશીર્વાદ આપી અને એના દીકરા રોહિતને સજીવન કર્યો. રોહિતને સજીવન કરી અને આશીર્વાદ આપ્યા. જન્મે જે પ્રશ્ન કર્યો કે બાપજી, આ દેવી જે પ્રગટ થયા એનું નામ શતાક્ષી કેમ થયું? એ દેવીનું નામ શતાક્ષી કેમ થયું? શતાક્ષીનો એક અર્થ છે 100 આંખો. તો આનું શતાક્ષી નામ કેમ પડ્યું? એની કૃપા કરો મારા ઉપર. કહે છે કે પ્રાચીન કાળમાં હિરણ્યાક્ષના વંશમાં રૂરનો પુત્ર એક દુર્ગમ નામનો એક દૈત્ય જન્મેલો. દુર્ગમ નામનો દૈત્ય હતો અને એમણે ઉપાસના એવી કરી માતાજીની, અને ઉપાસનામાં એણે એક વરદાન માંગ્યું કે બધા જ વેદો, બધા જ શાસ્ત્ર, બધા જ મંત્રો મારે આધીન થઈ જાય એવું કરો. એવું માંગ્યું એટલે આપવું પડે. આપ્યું, અને એ આપતાની સાથે જ બ્રાહ્મણો જ્યાં પણ હતા એની પાસેથી, બધા પાસેથી પોતાના વેદના મંત્રો, બધી ક્રિયાઓ, બધું જ આ દુર્ગમ પાસે આવી ગયું. બ્રાહ્મણો નિસ્તેજ થઈ ગયા સાહેબ. બ્રાહ્મણો વેદ ભૂલી ગયા. દેવતાઓ દુર્બળ બની ગયા. કેમ? કારણ કે બ્રાહ્મણો વેદ મંત્રો દ્વારા યજ્ઞ ન કરાવે તો એ યજ્ઞ વગર દેવતાઓને ક્યારેય પણ પુષ્ટિ મળતી નથી, એને વર્ધન મળતું નથી. આ યજ્ઞ કરીએ એનાથી દેવતાઓ રાજી થાય છે, અને રાજી થાય એટલે પછી આપણા પર બધું મોકલાવે છે. વાયુ મોકલે, વરસાદ મોકલે, પ્રકાશ મોકલે. આ બધું દેવતાઓ ચલાવી રહ્યા છે. તો આ તો દુર્ગમ નામના દૈત્યએ બધા વેદ લઈ લીધા, બ્રાહ્મણો વેદનો ભૂલી ગયા, યજ્ઞ કર્મ બંધ થઈ ગયું, એટલે દેવતાઓ દુર્બળ બની ગયા. અને એ દુર્બળ બનેલા દેવતાઓએ માં પરાંબાની, જગદંબાની સ્તુતિ કરી છે. નેતિ નેતિ વાક્યર્યા બોધ્યતે સકલાગમૈઃ તાં સર્વકારણાં દેવીં સર્વભાવેન સન્નતા. સર્વભાવેન સન્નતા. સંપૂર્ણ આગમ શાસ્ત્ર નેતિ નેતિ આ વચનોથી જેમનું જ્ઞાન કરાવે છે એવા સર્વ કારણ સ્વરૂપિણી હે મા જગદંબા ભગવતી, અમે તમારા શરણાગત છીએ, અમે તમારા શરણે આવ્યા છીએ, તમે અમને ઉગારો. બ્રાહ્મણોની સ્તુતિથી માં પ્રસન્ન થયા. દેવ અને બ્રાહ્મણોને માતાજીએ સાંત્વના આપી અને કહ્યું કે તમે ચિંતા ન કરો, હવે એ દુર્ગમ પાસેથી એ બધા વેદોને લઈ આવવાનું કામ મારું છે. પછી માતાજીએ દુર્ગમ નામના દૈત્ય સાથે યુદ્ધ કરવા ગયા છે. બ્રાહ્મણો અને દેવો માં જગદંબાની સ્તુતિ વંદના કરે છે. માએ હાથમાં શાક, સ્વાદિષ્ટ ફળ, ફૂલ પ્રદાન કર્યા. જમવા માટે નાનાવિધ અન્ન, કામ્યક રસોથી ભરેલા પદાર્થો ભોજન માટે માં જગદંબાને આપ્યા. એટલે એ માનું નામ થયું શાકંભરી.
માએ શાકનું ભોજન કર્યું એટલે શાકંભરી નામ થયું માનું. પછી માતાજી દુર્ગમ દૈત્ય સાથે યુદ્ધ કરવા ગયા. અનેક શસ્ત્રોથી ભીષણ યુદ્ધ થયું અને એ ભીષણ યુદ્ધમાં માતાજીના શરીરમાંથી અત્યંત ઉગ્ર એવી શક્તિઓ બહાર પ્રગટ થઈ ગઈ છે. કેટલી શક્તિઓ? કાલિકા તારિણી બાલા, ત્રિપુરા ભૈરવી રમા, બગલા ચૈવ માતંગી તથા ત્રિપુર સુંદરી, કામાક્ષી તુલજા દેવી, જંભિની મોહિની તથા છિન્નમસ્તા ગૃહ્ય કાલી, દશ સાહસ્ત્ર બાહુકા. શાકંભરીના એ શરીરમાંથી 10 માતાજીઓ પ્રગટ થયા દુર્ગમના મારવા માટે. કાલિકા, તારિણી, બાલા, ત્રિપુરા, ભૈરવી, રમા, બગલા, માતંગી, ત્રિપુર સુંદરી, કામાક્ષી, તુલજા, જંભિની, મોહિની, છિન્નમસ્તા, ગુહ્ય કાલી. આ 10,000 હાથવાળી દેવીઓ ત્યાંથી ઊભા થયા. પછી એ દેવીઓના 16 હાથ બન્યા. ત્યાર પછી એના 32 હાથો હતા. એમાં એક 64 અનંત દેવીઓ બની છે અને એ બધી દેવીઓના હાથમાં અસ્ત્ર અને શસ્ત્ર ધારણ કર્યા છે. 64 દેવીઓનું પ્રાગટ્ય થયું, જેને આપણે તમે 64 જોગણી કહીને બોલાવો છો. એ 64 દેવીઓનું પ્રાગટ્ય થયું. આ બધી દેવીઓ 10,000 હાથવાળી. પેલા 16 દેવી ઉત્પન્ન થઈ, પછી એમાંથી 32 થયા, 32 માંથી 64 બન્યા અને બધાના હાથમાં અસ્ત્ર શસ્ત્રો છે. દુર્ગમ દૈત્ય સાથે યુદ્ધ થયું માતાજીનું. આટલા વિકરાળ સ્વરૂપને ધારણ કર્યા પછી પણ દુર્ગમ નામના એક દૈત્યને મારવા માટે માતાજીને 10 દિવસ યુદ્ધ કરવું પડ્યું. 10 દિવસના યુદ્ધમાં દુર્ગમ દૈત્યની અક્ષોહિણી સેનાઓનો નાશ કર્યો માતાજીએ. અને પછી પોતે જ્યારે માતાજીની સામે લડવા માટે આવ્યો છે, માતાજીને 5 મુખવાળું બાણ માર્યું. માતાજીએ 5 મુખવાળું એક બાણ માર્યું અને 5 મુખમાં માતાજીએ 4 જે બાણના મોઢા હતા એનાથી દુર્ગમ નામના દૈત્યના જે ઘોડા હતા એના મસ્તક કાપ્યા. એક જે બાણ વધ્યું એનાથી એના સારથીને માર્યો. પછી માતાજીએ 2 બાણ ફરી પાછા માર્યા. પેલા દુર્ગમના નેત્ર વીંધી નાખ્યા, 2 બાણથી હાથ કાપી નાખ્યા, 1 બાણથી એની ધ્વજા કાપી નાખી. 5 બાણ મારી અને માતાજીએ વક્ષસ્થળને બાળ્યું અને રુધિરમાં વહન કરતો કરતો માતાજી સામે એ દુર્ગમ નામનો દૈત્ય જ્યારે મૃત્યુ પામ્યો અને એ દુર્ગમ દૈત્યને માર્યો એટલે એ માં જગદંબાનું નામ પડ્યું છે દુર્ગા. દુર્ગાનું પ્રાગટ્ય થયું કારણ દુર્ગમ નામના દૈત્યને માર્યો છે. દુર્ગમા સુરહંત્રિત્વાદ દુર્ગેતિ મમ નામયઃ, ગૃહણાતિ ચક્ષસાક્ષીતિ માયામ ભિત્વા વ્રજત્યસૌ. અને એ જ દુર્ગા, એ જ શતાક્ષી દેવી તરીકે આ સંસારમાં પૂજાતા થયા. અને પછી શક્તિપીઠોની સ્થાપનાની કથા છે. હિમાલયને ત્યાં માં જગદંબા પાર્વતીનું પ્રાગટ્ય થાય એની કથા છે. અનેક એવી કથાઓ દુર્ગમ નામના દૈત્યને માર્યો. માં શતાક્ષી બન્યા, માં દુર્ગા બન્યા. પછી વ્યાસજીએ રાજા જન્મેજયને માં જગદંબાના શરીરોમાંથી એના ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં માં જગદંબાના એ શક્તિપીઠોની સ્થાપના થઈ એની કથા કરે છે. આ શક્તિપીઠોની સ્થાપનામાં માતાજીનું અંગ પડે, પણ આ ક્યાં માતાજીનું અંગ? અને હિમાલયને ત્યાં ગૌરી થઈને આવ્યા એ માતાજી કોણ? તો દક્ષ પ્રજાપતિના જે દીકરી ભવાની હતા એ ભવાનીની કથા છે. કારણ કે એક કથાને મારે તમને સમજાવવા માટે બીજી આગળની કથા કહેવી જ પડે તો જ થાય. જેમ ડોક્ટરો દવા આપે એમાં હવારમાં પહેલી વહેલી આપણને એસિડિટી ન થાય એની દવા આપે. કઈ આપે?
પેન્ટ આપણા જો આપણને એ ફિક્સ હોય તો પછી એની અસર તમને ખબર પડે, પછી એનો મહિમા ખબર પડે. તો અહીંયા ગૌરીની કથા કરવા માટે, માં જગદંબાની ઉપાસના કરવા માટે હિમાલયને ત્યાં જે માં જગદંબા પ્રગટ્યા, એ કોણ હતા? તમે કહ્યું કે શક્તિપીઠોની સ્થાપના થઈ આ પૃથ્વી ઉપર, તો એ શક્તિપીઠોની સ્થાપના કેમ થઈ? બાપજી મને કથા સંભળાવો. ત્યારે ભગવાન વેદવ્યાસ જન્મેજય રાજાને કહે છે કે રાજા સાંભળો, એક વખતના સમયે દક્ષ પ્રજાપતિ જ્યારે પ્રજાનો નાયક બન્યો અને એ પ્રજાના નાયક બન્યા પછી સભાને બોલાવવામાં આવી. સભામાં બધા બેઠા છે, ભગવાન શંકર પણ બેઠા હતા. પણ ભગવાન શંકર એને ખબર નહોતી કે દક્ષ આવે છે, એટલે ઊભા નહોતા થયા. એટલે દક્ષને જરા ક્રોધ આવ્યો હતો. અને આ સંસારનો નિયમ છે કે પદ પ્રતિષ્ઠા મળે પછી તમને તમારું ગમતું ન થાય એટલે ક્રોધ આવ્યા વગર રહી નહીં. ગમે તેમ કરો, થાકી જાવ તોય ન એ તમે છૂટી ગયા. કોઈ માણસ એમ કે દુનિયામાં મને ક્રોધ આવતો જ નથી, સમજવાનું આ હાવ ખોટો માણસ છે. તમે એમ કહી શકો કે મને ક્રોધ આવે પણ હું જરા ધ્યાન રાખું છું, હું સાવધાન રહું છું, આવું તમે કહો તો બરાબર છે. બાકી ક્રોધ નથી આવતો એવું તો તમે કહી જ ન શકો. દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો. સભામાં આવીને પેલું વેલું એનો મદનો અહંકારનો એને દુરુપયોગ કર્યો. ભગવાન શંકરની નિંદા કરી અને એમણે પેલો વેલો વટ હુકમ બહાર પાડ્યો કે આ સંસારમાં યજ્ઞ થશે પણ શંકરને કોઈ ભાગ નહીં મળે. શંકરને ક્યાંય ભાગ નહીં મળે સંસારમાં. ભગવાન શિવની જ્યારે નિંદા કરતા હતા ત્યારે નંદી આદિ ગણો ખૂબ ના પાડે છે. ખૂબ સમજાવે છે પણ સમજ્યા નહીં. સામસામા શ્રાપ દેવાયા છે. એમાં નંદીએ શ્રાપ આપ્યો કે તું મેં કરે છે ને તો મેં કરવા વાળા બકડાના મોઢા વાળો બનીશ જા. આવો શ્રાપ મળી ગયો. અને એ શ્રાપને લઈ પછી ભગવાન શંકરને થયું કે અહીંયા તો બહુ વાતાવરણ તીવ્ર થઈ ગયું છે, નીકળી જઈએ. એટલે ભગવાન શંકર પોતાના આખા ગણને લઈને ભગવાન કૈલાસમાં જતા રહ્યા.